હવે વાક્ય 99. દિવસની ભૂલ માટે રાત્રે હસજે. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. દિવસે કંઈ પણ ભૂલ થઈ ગઈ તો રાત્રે એ યાદ કરીને પશ્ચાતાપ કરજે. હસજે એટલે એના પર ધિક્કાર આપજે કે આવા કામો તું કરે, તને કંઈ ભાન આવે છે? હસજે એના પર કે તું આવા કામ કરે વિચાર વગર, અને તેવું હસવું ફરીથી ન થાય, તેવી ભૂલ ફરીથી ન થાય તે લક્ષમાં રાખજે. વિવેચનમાં કે છે, આખો દિવસ ગયો તે તપાસતા એને ખબર પડે કે આ પ્રકારે આપણે દિવસ ગાળ્યો, તેમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તે પણ નજરે આવે. રાત્રે શોધે કે આજે મારો દિવસ કેવો ગયો, તેને ખ્યાલમાં આવે આજે ક્યાં ક્યાં મેં ભૂલ કરી. આપણે લપસી જઈએ ત્યારે કોઈ હસે છે. કોઈ આપણે રોડ પર લપસી જઈએ ને કોઈ જુએ તો એ હસે કે અરે આટલું ચાલતા પણ તને નહીં આવડ્યું, શું લપસી ગયો, જોતો નથી આગળ. આપણે લપસી જઈએ ત્યારે કોઈ હસે છે, તેમ તારી ભૂલો જોઈને તું હસજે કે તને આવું ચાલતા આવડે છે કે આવો લપસી જાય છે. તેમ ફરીથી તે બી ભૂલો ન થાય તે માટે લક્ષમાં રાખજે. ત્રીજા પુષ્પમાં આ વાત કહી હતી તે અલંકારિક રીતે અહીં ફરી કહી છે. ત્રીજા પુષ્પમાં એમ કહ્યું હતું, ત્રીજા વાક્યમાં આજ પુષ્પમાળામાં, કે નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. જે દિવસ નિષ્ફળ થયો તો એ પશ્ચાતાપ કરીને તેને હવે ભૂલી જાઓ. અર્થાત પશ્ચાતાપ કરીને ફરી એવી ભૂલ ન કરો, એને સંભાર ન કરો. આમાંથી શિખામણ એટલી લેવાની કે ફરી એવી ભૂલ ન થાય. ભૂલ તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, અજ્ઞાન અવસ્થા છે, ભૂલ તો થઈ જાય પણ ફરીથી વારંવાર એવી ભૂલો ન થાય તેનો લક્ષ્ય રહેવો જોઈએ. આ પ્રમાણે એટલે ફરી આલોચનામાં પણ કૃપાલદેવે કહ્યું, આપણે બોલીએ છીએ, કૃપાલદેવ નથી પણ, કે ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. ભવિષ્યમાં આવા પાપો નહીં કરું તો એ ભૂતકાળની માફી હોય. બાકી રોજ પાપ કર્યા જ કરે ને માફ કરજો, કર્યા કરે માફ કરજો, તો કેવી રીતે માફ થાય? તો એ વાતને લક્ષ્યમાં જ લેતો નથી. મેં તમારા કહેલા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં કે હું ભૂલ કર્યા જ કરું, હું બોલ્યા જ કરું. એમ લક્ષ્યમાં લઈને એ વાતને, એ ભૂલોને દૂર કરવી.